સરદાર વલ્લભભાઈ પટેલે તેમને બગલમાં થયેલી ચેપી બીમારીનો ઇલાજ લાઈ જેવા લોખંડના સળિયા વડે કર્યો હતો। હવે આવું જ મનોબળ અમદાવાદના સરદારનગર વિસ્તારે બતાવવું પડે તેવા દિવસો આવી ગયા છે। અમદાવાદમાં એરપોર્ટનું મોટા પાયા પર વિસ્તરણ થવાનું છે। અમદાવાદ એરપોર્ટ પર વધી રહેલા ટ્રાફિકને ધ્યાનમાં રાખતા આ પગલું ભરવામાં આવી રહ્યું છે। આના લીધે અમદાવાદમાં સરદારનગર વિસ્તારની કાયાપલટ થઈ જશે તેમ માનવામાં આવે છે। અમદાવાદનો આ પછાત મનાતો વિસ્તાર આગામી દિવસોમાં પ્રીમિયમ વિસ્તાર બનીને ઉછરી આવે તેવી સંભાવના છે। તેનું કારણ એ છે કે એરપોર્ટનું વિસ્તરણ થવાની સાથે એરપોર્ટની જોડેનો આખો વિસ્તાર પોશ વિસ્તાર થઈ જશે। અનેક 5 સ્ટાર હોટલો ત્યાં આવશે। તેની સાથે આખા વિસ્તારને જ નવું સ્વરૂપ મળશે। આમ સરદારનગર હવે નવા વાઘા સજવા માટે સજ્જ થઈ રહ્યું છે। પણ કહેવાય છે ને કે કશું મફતમાં મળતું નથી, વિકાસની કિંમત ચૂકવવી જ પડે છે। આ કિંમત સરદારનગરના રહેવાસીઓએ ચૂકવવી જ પડશે। અમદાવાદ એરપોર્ટ પર આવેલા 3505 મીટર લાંબા રનવેની સમાંતર 1895 મીટરનો અડધો ટેક્સીવે કાર્યરત છે, જ્યારે બાકીના 1610 મીટરનો ટેક્સીવે પૂરો કરવા માટે અવરોધરૂપ બાંધકામનો દૂર કરવામાં પણ આવનારા છે। આમ અમદાવાદમાં સરદારનગરના રહેવાસીઓએ તેમના પછાતમાંથી પ્રીમિયમ બનતા વિસ્તારની કિંમત ચૂકવવી પડશે। એરપોર્ટ વિકસાવવા અમદાવાદમાં સરદારનગર વિસ્તારમાં મોટા પાયા ઉપર ડિમોલિશન હાથ ધરવામાં આવનાર છે। આ માટેની તૈયારીઓ તંત્રએ કરી લીધી છે। આમાં કેટલાય મકાનો ગેરકાયદેસરના હોવાનું પણ જાણવા મળ્યું છે। તે ફક્ત 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર લઈને અપાયા હોવાનું પણ જણાયું છે। તેની સાથે જે મકાનો કાયદેસર છે તેને નોટિસ ફટકારવામાં આવી છે। તેના પછી તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે। મ્યુનિસિપાલિટીને મહેસૂલ રેકોર્ડ પરથી જાણવા મળ્યું છે કે લગભગ 200થી વધારે મકાનો ગેરકાયદેસર છે અને તે બધા મકાનો તોડી પાડવામાં આવશે। આ મકાનોને તોડતા અટકાવવા માટે હાઈકોર્ટમાં કોઈ સ્ટે ન લાવી શકે તે માટે કેવિયટ પણ ફાઇલ કરી દેવામાં આવી છે। આ તોડફોડમાં અવરોધ સર્જનારા સામે કલેક્ટરની કાયદાકીય કાર્યવાહી કરવાની પણ તૈયારી છે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે પોલીસ કાફલો પણ જોડે રાખવામાં આવનાર છે। એરપોર્ટ ઓથોરિટીએ આ જમીન વર્ષો પહેલા સંપાદિત કરી હતી, પણ આ જગ્યા ખુલ્લી હોવાથી તેના ઉપર અનેક ગેરકાયદે બાંધકામ થઈ ગયા હતા। સ્થાનિકોએ વર્ષોથી આ જગ્યા ઉપર દબાણ કરી દીધું હતું। તેની સામે એરપોર્ટ ઓથોરિટીને પણ તે સમયે કોઈ ખાસ જરૂર ન હોવાથી તેમણે સ્થાનિકો સામે કોઈ કાર્યવાહી કરી ન હતી। હવે તેને આ જગ્યાની જરૂર છે, ત્યારે એરપોર્ટ ઓથોરિટીએ તેની જગ્યા પચાવનારા સ્થાનિકોને ત્યાંથી હટાવવા જરૂરી છે। આ અગાઉ પણ અહીં દબાણ હટાવવાના પ્રયત્ન થયા ત્યારે રાજકીય દબાણ આવતું હતું અને તેના કારણે કાર્યવાહી અટકી જશે, જ્યારે આ વખતે સીએમ પોતે જ ગેરકાયદેસરના દબાણો સામે ડિમોલિશન મેન બન્યા હોવાથી કોઈ દબાણ આવે તેવી સંભાવના જ નથી। અમદાવાદ ઉત્તર ઝોનના ડીવાયએમસીએ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને આ ફાઇલ મંજૂરી માટે મોકલી આપી છે। બધા પ્રકારની મંજૂરી મળ્યા પછી આગામી ટૂંક સમયમાં જ આ કાર્યવાહી શરૂ થશે। તેની સાથે કોર્પોરેશને સ્પષ્ટતા કરી દીધી છે કે મહેસૂલ રેકોર્ડમાં ન હોય અને 20 રૂપિયાના સ્ટેમ્પ પર લખીને આપેલા ગેરકાયદેસરના મકાનોને કોઈ વળતર આપવામાં આવશે નહીં, જ્યારે રેવન્યુ રેકોર્ડમાં હોય અને કાયદેસર હોય તેવા મકાનોને જ જંત્રી મુજબ વળતર આપવામાં આવનાર છે। આ જોતા આગામી સમયમાં આ મેગા ડિમોલિશન થશે ત્યારે વિવાદ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે। તેની સામે તંત્રએ પણ આ વિવાદનો સામનો કરવા માટે પૂરેપૂરી તૈયારી રાખી છે। કોર્ટથી લઈને રાજકારણી સુધી બધાને આ મેગા ડિમોલિશનથી માહિતગાર કરવામાં આવ્યા છે। તેની સાથે કાયદેસર મકાન ધરાવનારાઓને જંત્રી મુજબ યોગ્ય વળતર આપવાની તૈયારી પણ તંત્રએ દાખવી છે। આ કામ હવે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી અને અમદાવાદ મ્યુનિસિપાલિટી અને પોલીસ તંત્ર ત્રણેય ભેગા મળીને પૂરું કરવાનું છે। તેથી એરપોર્ટ ઓથોરિટી અને મ્યુનિસિપાલિટીના અધિકારીઓ સતત બેઠક કરી રહ્યા છે। આ કામ વધુ ને વધુ યોગ્ય રીતે પૂરું થાય તે માટે પ્રયત્નશીલ છે। આ સિવાય ડિમોલિશન થવાનું છે તે બધાને નોટિસ પણ આપી દેવાય છે। બધા જ પ્રકારની જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવનાર છે, તેથી ક્યાંય કાયદાનો ભંગ થયો હોય તેવી આંગળી પણ કોઈ ચીંધી શકશે નહીં। આમ અમદાવાદમાં સરદારનગરે નવો ઓપ મેળવવા માટે આ મેગા ડિમોલિશનના હથોડા વેઠવા પડશે। સોનાએ પણ સોનું બનતા પહેલા કેવું તપવું પડે છે, બસ આ જ રીતે સરદારનગર વિસ્તારે પણ પછાતમાંથી પ્રીમિયમ બનતા પહેલા આવા ઘણા ઘાવ વેઠવા પડશે।